હેલો એવરીવન, ઝટપટ બનાવીને ખાઈ શકાય એવું કેરીનું અથાણું બનાવવા માટે 1 કિલો કાચી કેરી લીધી છે. એના ટુકડા કરી લઈશું. એની અંદર 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર ઉમેરી અને મિક્સ કરી લઈશું. 1 કલાક પછી ખોલીને જોઈ લઈશું. પાણી થઈ ગયું છે. હવે ખાટું પાણી કાઢી અને કેરીને સૂકવી દઈશું. તો 1 કલાક પછી કેરી એકદમ સરસ સુકાઈ ગઈ છે. હવે બોળાનો વઘાર માટે 100 ગ્રામ મેથીના કુરિયા, 50 ગ્રામ ધાણાના કુરિયા, 30 ગ્રામ રાઈના કુરિયા, 3 ચમચી અધકચરી વાટેલી વરિયાળી, 3 ચમચી મીઠું બધું મિક્સ કરી અને વચ્ચે હિંગ ઉમેરી દઈશું. એના પર અડધી ચમચી કાળા મરી અને 4 તજના ટુકડા, 250 ગ્રામ તેલને હુંફાળું ગરમ કરી અને વચ્ચે ઉમેરી દઈશું અને તરત જ ઢાંકી દઈશું. 5 મિનિટ પછી બોળાને મિક્સ કરી લઈશું. ઠંડુ પડે પછી 2 ચમચી હળદર અને 5 ચમચી લાલ મરચું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. ઠંડુ પડે પછી તરત જ આપણે કેરીના ટુકડા ઉમેરીને મિક્સ કરી લેવાનું. તો અથાણું તૈયાર છે.